કહેવાય છે કે મા તે માં બીજા બધા વગડાના વાહ. આ વાતને સાચી સાબિત કરે તેવી એક માં અરવલ્લી જિલ્લાના ખોબા જેવડા જીતપુર ગામમાં જન્મથી જ મંદબુદ્ધિ પુત્રની 30 વર્ષથી સાર સંભાળ રાખી રહી છે. સંસારના તમામ સુખ ભૂલીને આ માએ પુત્રની સંભાળ એ જ સર્વ સુખ માન્યું છે. અરવલ્લી જિલ્લાના જીતપુર ગામે 1986માં માણાભાઈ પટેલના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ રાજેન્દ્ર અને લાડકું નામ શિવ રાખવામાં આવ્યું હતું. આ શિવાની ઉંમર 2 વર્ષ થવા છતાં બોલી કે સાંભળી શકતો ન હોવાની પ્રતીતિ થયા બાદ માનાભાઈ અને તેની પત્ની શારદાબેન મોડાસાથી માંડીને અમદાવાદ, વડોદરા અને અન્ય શહેરોમાં આવેલા ડોક્ટરો પાસેથી સારવાર અને નિદાન માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા, પરંતુ દરેક જગ્યાએથી શિવાનું નાનું મગજ સંપૂર્ણપણે કામ કરતું ન હોવાનું નિદાન થયું હતું. તાજા જન્મેલા બાળકની જેમ હાલમાં પણ શિવો 30 વર્ષની ઉંમરે માનાભાઈના પરિવારમાં માતા પિતાની સંપૂર્ણ સેવા ચાકરીથી યંત્રતંત્ર જીવન પસાર કરી રહ્યો છે. જન્મથી એવો છે અને એની મમ્મી સેવા કરે છે અને કુદરતીને બધું મંદબુદ્ધિ આપી છે અને એ જાતે ખાતો નથી, જાતે કશું પીતો નથી. અમે ટાઈમસર એને ખવડાવીએ છીએ, ટાઈમસર એને અમે બધું સેવા કરીએ છીએ, ટાઈમસર જાજરૂમાં લઈ જઈએ, ટાઈમસર પેશાબ કરાવીએ છીએ, ટાઈમસર પાણી પીએ છીએ, એને સુવાડવામાં પણ કમ્પ્લીટ સુવાડીએ છીએ અને એ રીતની અમે સેવા કરીએ છીએ. એને જન્મથી જ? હા, જન્મથી જ છે. જન્મ થયો ત્યારથી જ અમને ખબર પડી કે હું 2 વર્ષનો થઈને બોલવા ના મળ્યો ત્યારથી જ અમને ખબર પડી કે અમે બધા ડોક્ટરોને બતાવ્યું, મોડાસામાં બતાવ્યું, અમદાવાદમાં બતાવ્યું, પછી વડોદરામાં બતાવ્યું, બધા ભૂહોના વાળા અમે ગયા, પણ કોઈ કે નાનું મગજ ડોક્ટરનો છેલ્લો રિપોર્ટ એમાં આવ્યો કે ડોક્ટરોનો નાનું મગજ કામ કરવાનું, તમે કોઈ પણ દવાખાના લઈ જશો તો પણ કોઈ ઈલાજ નથી. નાના મગજનું જ્ઞાન તંતુઓ નબળા છે, એટલે એના માટે અમે બધા ઉપાય કરી નાખ્યા છે. તે સિવાય એને અમે જાતે એની મમ્મી પ્રવૃત્તિ કરે છે, બધી સંડાસમાં લઈ જવાની, જાતે એને ખવડાવવાનું, ટાઈમસર ચા આપવાની, એ બધું એની મમ્મી કરે છે. 30 વર્ષથી પુત્ર શિવાની સંપૂર્ણ સાર સંભાળ રાખી રહેલી મા તેને શોર્ષક્રિયાથી માંડીને ખવડાવવા અને નવડાવવા સહિતની તમામ ક્રિયા હસતા મોઢે કરાવે છે. શારદા એને શિવાનો જન્મ બાદ સામાજિક પ્રસંગોમાં જવાનું પણ પર્યે ટાળ્યું છે. પોતાનો પુત્ર શિવો મંદબુદ્ધિનો હોવાનું દુઃખ ભલે હોય, પરંતુ આ માતા પોતાના વહાલ સોયા માટે ગર્વ અનુભવે છે અને વર્ણવે છે કે મંદિરોમાં જઈ લોકો પૈસા ખર્ચીને પથ્થરો પૂજે છે, જ્યારે પોતે છેલ્લા 30 વર્ષથી ઘરમાં જ રહેલા જીવતા જાગતા દેવની સેવા ચાકરી કરે છે અને તેને પૂજું છું. પુત્ર શિવાના જીવનના અંતિમ શ્વાસ સુધી ઈશ્વર પોતાને જીવતી રાખે અને શારીરિક રીતે સંપૂર્ણ વિકાસ પામેલા પુત્રની સેવા ચાકરી શક્તિ પૂરી પાડે તે માટે સદાય ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આંખનું રતન એવો શિવો મંદબુદ્ધિનો હોવાથી ઘરમાં કે રસ્તામાં આડી અવળી પડેલી કોઈ ચીજ વસ્તુ મોઢામાં મૂકી ન દે તે માટે કઠણ કાળજી રાખી માતા શારદાબેન પથ્થરના પિલર સાથે દોરડી બાંધી પુત્રના હાથે અને બીજો છેડો બાંધી રાખે છે. પોતાનો પુત્ર મંદબુદ્ધિનો હોવાનું તેનું પડે ધ્યાન રાખી સમયાંતરે પીવાનું પાણી, ખોરાક વગેરે માતા શારદાબેન તેને આપવાનું ક્યારેય ભૂલતા નથી. એના અમે શિવો કહીએ છીએ. તે જન્મ્યું એ વખતે કમ્પ્લીટ શારીરિક વિકાસ હતો, પણ 2 વર્ષનું થયું એટલે બોલે ના અમુક ખ્યાલ ના આવે એટલે અમે ડોક્ટરોને બતાવ્યું તો ડોક્ટરોએ બધા રિપોર્ટ કરાયા તો મંદબુદ્ધિ છે એમ. તો મંદબુદ્ધિ તો અમારા ઉપર તો આપ તૂટી પડ્યું, પણ અમે હિંમત ના હારી. મને એમ થયું કે ભગવાને મને જે આપી તે એમ માની મેં 30 વર્ષનું થયો, 30 વર્ષથી હું એની સેવા કરું છું. એની તમામ ક્રિયાઓ મારે કરવાની અને આપણે મંદિરોમાં જઈશું, તીર્થોમાં જઈશું તો પથરા પૂજીને આવશું, પણ આ જીવતા દેવની સેવા કરવી એ જ ભગવાન માટે તો મહાન છે. ભગવાન ક્યાંય શોધવા જવાની જરૂર નથી, આપણા ઘેર જ ભગવાન છે. કોઈ પણ મંદબુદ્ધિની માતાઓ હોય, કોઈ પણ ખોળખોપણ વાળું બાળક હોય તો મા બાપ સંસ્થામાં ના મૂકે, પોતાના છોકરાની સેવા પોતાની કરવાની. કારણ કે ભગવાનને જે ગમ્યું હશે તે ઠીક, એની આત્માને દુઃખ થાય તેવું આપણે નહીં કરવાનું. એ જીવ છે ત્યાં સુધી હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે ભગવાન એ જીવ ત્યાં સુધી મને શક્તિ આપજે તેની સેવા કરવાની. જીતપુર ગામના માતા શારદાબેન પોતાના મંદબુદ્ધિના 30 વર્ષીય પુત્રની સેવા એ જ ભગવાનની સેવા લાગણી પળે તેઓને સારવારનું તમામ સુખ દુઃખ ભૂલીને કરી રહ્યા છે. એક તરફ પોતાનું પરિવારનું કોઈ સદસ્ય થોડા ઘણા અંશે માનસિક અસ્થિર કે ખોળખાપણ વાળું હોય અને તેમના મા બાપ કોઈ સંસ્થા કે આશ્રમમાં મૂકી આવતા ખચકાતા નથી, ત્યારે આવા મા બાપને બોધપાઠ આપી રિયાનું માતા શારદાબેન વાસ્તવિકતા પરથી જણાવ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.